તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મિત્ર આકાશ રાવલ અને મારી એજ્યુ સ્કાય એકેડમીમાં હું તમારું સ્વાગત કરું છું. આપણે આજે ચેપ્ટર નંબર 8 એટલે કે ત્રિકોણમિતિની અંદર સ્વાધ્યાય 8.2 ના દાખલા નંબર 1, 2 અને 3 ભણવાના છે. એ ભણવા માટે તમને sin થીટાની, cos થીટાની, tan થીટાની, cot થીટાની, sec થીટાની અને cosec થીટાની તમને અલગ અલગ ખૂણાને એંગલ એટલે કે ખૂણાની અલગ અલગ મૂલ્યોએ તેની કિંમતો આવડવી જરૂરી છે અને તેની કિંમતોનો વિડિયો મેં અગાઉ આના લેક્ચરમાં મૂકેલો છે. તે કિંમતોનો વિડિયો ખાસ કરીને જોજો, જે મેં એકદમ ટ્રિક્સથી સરળ રીતે કિંમતોનો કોષ્ટક બનાવતા શીખવાડ્યું છે. તે કોષ્ટક તમે જોશો એટલે આ દાખલો તમને ઈઝીલી આવડી જશે. બરોબર, તો જુઓ મિત્રો, તેના પરથી એટલે કે કોષ્ટક પરથી આપણે આ દાખલાની શરૂઆત કરીએ. તો જુઓ, સૌપ્રથમ રકમ વાંચીએ તો એવું કહે છે કે ભાઈ sin 60 cos 30 sin 30 અને cos 60 વચ્ચે કઈ ના હોય એટલે મિત્રો એ ડોટ ડોટ હોય એવું વિચારવાનું ને ડોટ એટલે તમારે કહેવાય ગુણાકાર. બરોબર, તો અહીંયા તમારે શું કરવાનું, sin 60 ની કિંમત મૂકવાની છે. તો તમારી sin 60 ની કિંમત થઈ જશે √3/2. ત્યારબાદ cos 30 ની કિંમત, તો cos 30 ની કિંમત થઈ જશે √3/2. ત્યારબાદ વત્તા sin 30 ની કિંમત, તો sin 30 ની કિંમત થઈ જશે 1/2 અને cos 60 ની કિંમત થઈ જશે 1/2. હવે મિત્રો આપણે જોઈએ તો અહીંયા આપણે બંનેનો ગુણાકાર કરીએ. બરોબર, અને સાદુરૂપ આપે તો √3 * √3 એટલે 3/2 * 2 એટલે 4. ત્યારબાદ અહીંયા ગુણાકાર કરીએ, 1 અને 1 નો ગુણાકાર થઈ જશે 1 અને 2 દુ 4. ત્યારબાદ બંનેના છેદ સરખા હોવાથી બંનેનો છેદ કોમન લઈ લો તો 3 + 1 બરાબર 4/4. તો આની જે કિંમત આવશે આવી જશે 1. તો આમ મિત્રો આ જે તમારો પહેલો દાખલો છે અહીંયા પૂરો થાય છે. હવે આપણે બીજા દાખલા તરફ જઈએ. તો અહીંયા આપણે કિંમતો મૂકીએ. તો અહીંયા પહેલા રકમ વાંચીએ તો 2 tan સ્ક્વેર 45 વત્તા cos સ્ક્વેર 30 માઈનસ sin સ્ક્વેર 60. તો અહીંયા આપણે કિંમતો મૂકતા જઈએ તો 2 tan 45 ની કિંમત થઈ જશે 1 નો વર્ગ વત્તા cos સ્ક્વેર 30. cos સ્ક્વેર 30 એટલે cos 30 ની કિંમત મૂકવાની, તો cos 30 ની કિંમત થઈ જશે √3/2 નો વર્ગ છે તો એ લખી નાખ્યો વર્ગ માઈનસ sin 60 ની કિંમત થઈ જશે √3/2 અને એનો વર્ગ. ચલો આપણે જુઓ 2 અને 1 નો વર્ગ થઈ જશે 1 વત્તા √3 એટલે √3 નો વર્ગ કરીએ તો 3/2 અને જો 2 નો વર્ગ થઈ જાય, બરોબર, √3 નો વર્ગ 3 થઈ જાય અને 2 નો વર્ગ થઈ જશે 4 માઈનસ √3 નો વર્ગ એટલે 3 અને 2 નો વર્ગ થઈ જશે 4. અહીંયા જુઓ સરખે સરખા હોવાથી એકબીજામાંથી બાદ થઈ જવાના મિત્રો અને 2 એકા 2, તો આનો જવાબ મળી જશે તમને 2. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. તો મિત્રો અહીંયા cos 45, તો cos 45 ની કિંમત થઈ જશે 1/√2 sec 30. તો sec 30 કિંમત થશે 2/√3 વત્તા cosec 30 ની કિંમત થઈ જશે 2. હવે મિત્રો આપણે જોઈએ તો અહીંયા સાદુરૂપ આપવાનો ટ્રાય કરીએ. સાદુરૂપ આપીએ તો અહીંયા થઈ જશે 1/√2 એમનું એમ અને આ જે √3 છે એ ગુણી નાખવાનું. તો ગુણીએ તો 2 + 2√3 આ જે નીચે √3 તો એમનો એમ જ રહેવાનું. હવે આ જે √3 રહેલો છે એ છેદનો છેદ છે તો એ જતો રહેશે અંશમાં, આ જે અંશનો છેદ છે એ નીચે છેદમાં આવતો રહેશે. તો 1/√2 અને કૌંસની અંદર આ જે ભાગ છે આખો એમને એમ લખી નાખીએ તો 2 + 2√3 અને આ જે √3 છેદમાં તો એ જતો રહ્યો ઉપર, તો એ થઈ જશે √3. હવે આપણે શું કરીએ તો આપણે આ √2 ને અંદર ગુણી નાખીએ. તો √2 ને અંદર ગુણીએ તો √3/2√2 પ્લસ અંદર ગુણીએ તો રુટ અને રુટ નો ગુણાકાર થઈ જશે એટલે 2√6 આવું થાય મિત્રો. હવે આપણે શું કરીશું તો હવે આપણે કરણી લઈએ, કેમ કે છેદમાં રૂટ વાળું કોઈ પણ પદ હોવું જોઈએ નહીં. તો આપણે 2√6 ને આગળ લાવીશું પહેલા, તો √3 2√6
પ્લસ 2√2 આવું લખ્યું. મેં ખાલી શું કર્યું 2√6 ને આગળ લખ્યું અને 2√2 ને પાછળ લખી નાખ્યું. હવે આપણે કરણી લેતા. કરણી એટલે શું? તો મિત્રો જ્યારે છેદમાં વર્ગમૂળ વાળો જવાબ આવે તો તે વર્ગમૂળને આપણે કાઢવું પડે. છેદમાં વર્ગમૂળ વાળો જવાબ રાખવો નહીં. તો આપણે વર્ગમૂળ વાળું પદ કાઢવા માટે કરણી લઈએ. કરણી લેવા માટે શું કરવાનું? તો મિત્રો જુઓ, આ જે વચ્ચેની જે નિશાની છે તે વચ્ચેની નિશાનીને શું કરીશું? તો એની વિરુદ્ધ વાળી નિશાની વાળા પદ સાથે ગુણીશું. તો જુઓ, ये 2√6 प्लस 2√2 अपॉन શું કરીશું? જો આ વચ્ચે પ્લસ હતું તો એ પ્લસ નહીં, પરંતુ એની વિરુદ્ધ નિશાની મૂકવાની એટલે માઈનસ મૂકી દીધા. બરોબર. ત્યારબાદ એ શું કરીશું? એની એક સંખ્યા વડે ભાગીશું. તો 2√6 - 2√2. હવે આપણે શું કરીશું મિત્રો? તો જો આ જે બંને સંખ્યાઓ છે એમાં તમને એક પદ જોવા મળે છે. આ જુઓ, તમે a ધારો, આને તમે ધારી લો b, વચ્ચે શું છે? પ્લસ. આને તમે ધારો a અને આને તમે ધારી લો b, વચ્ચે શું છે? માઈનસ. તો ત્યાં આપણું એક સૂત્ર બને છે કે a - b * a + b એટલે તમારી કિંમત થાય a² - b². તો હવે આપણે તેનું સાદું રૂપ આપીએ તો જોઈએ. તો આ પદ તો એમનું એમ જ રહેશે મિત્રો. હવે નીચેનો પદનો આપણે સાદું રૂપ આપતા જઈએ તો અહીંયા વચ્ચે √3, અહીંથી નીચેથી લખું છું √3 * 2√6 - 2√2 अपॉन આપણે શું કરીશું? a + b અને a - b નું સૂત્ર મૂકીશું. તો a કેટલા છે? તો 2√6. તો જો એ તમારે a નો સ્ક્વેર કરવાનો, એટલે કે a નો સ્ક્વેર કરીએ એટલે 2√6 નો સ્ક્વેર માઈનસ, જો એ માઈનસ છે તો માઈનસ, અને b નો વર્ગ. b નો વર્ગ એટલે આપણો થઈ જશે 2√2 નો વર્ગ. તો 2√2 નો સ્ક્વેર. હવે આપણે જે આ √3 છે એને અંદર ગુણીશું. અંદર ગુણીએ તો જો, અને આ 2 છે એને બહાર કાઢી નાખીશું. કેમ તો જો 2 કોમન નીકળે એવો છે. તો જો પહેલા √3 ને અંદર ગુણીને જોઈ લઈએ એટલે 2 6 * 18 એટલે કે √18 માઈનસ 2, આ 3 અંદર જતે રહેશે, 3 × 2 = 6 √ બરોબર. હવે 2 નો વર્ગ થઈ જશે 4 અને 6 નો વર્ગ થઈ જશે 24 માઈનસ, સોરી, 2 નો વર્ગ થઈ જશે 4 અને 6 નો વર્ગ તેમનો તેમ. કેમ કે જો વર્ગમૂળનું નીકળી જવાનું એટલે જો 2 નો વર્ગ 4 અને વર્ગમૂળ નીકળી જાય એટલે 6 નો, એટલે કે √6 નો વર્ગ થઈ જશે 6. ત્યારબાદ 2 નો વર્ગ થઈ જશે 4 અને 2 એટલે કે √2 છે બરોબર, તો એનો વર્ગમૂળ નીકળી જશે તો થઈ જશે 2. હવે એ જો વચ્ચે 2 કોમન કાઢી લઈએ એટલે વર્ગમૂળમાં √18 માઈનસ વર્ગમૂળમાં 6 ભાગ્યા 6 * 24 માઈનસ 4 × 2 = 8. તો જો અહીંયા શું થશે? તો 2 વર્ગમૂળમાં √18 માઈનસ વર્ગમૂળમાં √6 ભાગ્યા, અહીંયા તમે જુઓ તો 24 ની અંદરથી મિત્રો 8 જાય તો 24 માંથી જ્યારે 8 જશે તો બચશે આપડા 16. અને અહીંયા 2 શું છે? અહીંયા આના ગુણાકારમાં જો ભાગાકાર થઈ જશે 2 × 8 = 16. તો એ જો વર્ગ બચશે વર્ગમૂળમાં 18 માઈનસ વર્ગમૂળમાં 6 ભાગ્યા 8. તો મિત્રો આમ તમારો જે આ જવાબ આવી ગયો છે તે આ ફાઇનલ છે. હજુ પણ તમારે જો સાદું રૂપ આપવું હોય તો એ જો વર્ગમૂળમાં 18 એટલે શું કહેવાય? તો 9 × 2 = 18 કહેવાય અને માઈનસ √6 upon 8. તો તમે જુઓ 9 નું વર્ગમૂળ કાઢીએ તો શું થઈ જશે? તો 3 વર્ગમૂળમાં 2 માઈનસ √6 upon 8. તો આ મિત્રો આ પણ તમારો જવાબ ફાઇનલ કહેવાય. તો આ મિત્રો આજે તમારો દાખલો ત્રીજો છે અહીંયા પૂરો થાય છે. આ ત્રણેય દાખલાઓની અંદર કોઈ પણ જગ્યાએ ના ખબર પડી હોય અથવા કોઈ પણ જગ્યાએ ડાઉટ હોય તો તમે મારા જે વિડિયોના કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. પ્લસ જે WhatsApp નંબર જે વિડિયોની લાસ્ટમાં આપેલો છે તેમાં પણ મને જણાવી શકો છો. આ વિડિયો જો તમને ગમતો હોય તો મારા વિડિયોને લાઈક કરજો, તમારા બને તેટલા મિત્રો સાથે શેર કરજો જેથી તેમને ઉપયોગી બને, અને મારી ચેનલ એજ્યુસ્કાય એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આ જો દાખલા તમારે લખવા હોય તો વિડિયોની અંતમાં વિડિયોને પોઝ કરી અને સ્ક્રીનશોટ લઈ શકો છો. ધન્યવાદ.